પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 30મી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે અને વિશેષ તમારા હેતુ માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. આજનો શુભ સંદેશ આપણા માટે એક અમૂલ્ય પાઠ શીખવાડે છે. કહે છે, પ્રભુ કહે છે, તમારું હૈયું હરકાઈ ઉઠશે અને તમારો શોક કોઈ લૂંટી નહીં શકે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. યોહાન ગ્રંથ 16મો અધ્યાય 20થી 23મી કલમ સુધી. ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, તમે રોતા અને વિલાપ કરતા હશો, પણ સંસાર હરખાતો હશે. તમારો તમે શોકમાં ડૂબી જશો, છતાં તમારો શોક આનંદમાં પલટાઈ જશે. પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે, કારણ તેની ઘડી ભરાઈ ગઈ હોય છે. પણ બાળકને જન્મ આપ્યા પછી જગતમાં એક બાળક જન્મ્યું, એના આનંદમાં તે વેદના ભૂલી જાય છે. તે જ પ્રમાણે અત્યારે તમે શોક અનુભવો છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, એટલે તમારું હૈયું હરકાઈ ઉઠશે અને તમારો હરખ કોઈ લૂંટી નહીં શકે. એ દિવસ આવશે ત્યારે તમે મને કશું જ નહીં પૂછો. હું તમને સાચે સાચ કહું છું કે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને આપશે જ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ તા બહેનો, પ્રભુ ઈસુ આપણા બધા માટે જીવન માટે એક અમૂલ્ય પાઠ શીખવાડે છે. દુઃખ એક હકીકત છે. દુઃખ થોડા સમય માટે છે. જીવનમાં અંધારું થોડા સમય માટે છે, અને ત્યાર પછી લાંબા સમયનું સુખ એ આનંદ. એટલે પ્રભુ કહે છે, તમારો હૈયું હરખાઈ ઉઠશે અને તમારો હરખ કોઈ લૂંટી નહીં શકે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, પ્રભુ ઈસુના જીવનમાં આપણે જાણીએ છીએ કેટલું બધું દુઃખ હતું. એમનો સંદેશ માનવા તૈયાર નથી, મને ચમત્કાર સ્વીકારવા તૈયાર નથી, અને એમના ખોટો આરોપ લગાડ્યા હતા. ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. ગેથસમની બગીચામાં એને ગિરફ્તાર કરવામાં આવે છે, અને પછી ત્યાર પછી શાપકાથી મારવામાં આવે છે, અને વધસ્તંભ ઉપર પણ મારી નાખવામાં આવે છે, અને ત્યાં પણ લોકો એમને અપમાન કરે છે. અને તો બીજા બધાને બચાવ્યા, પોતાને બચાવી નહીં શકતો, એમ કરીને એમનું જીવન છેલ્લે સુધી દુઃખ અને દુઃખ. એટલે પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા એક અદ્ભુત સંદેશ આપે છે. આ દુઃખ વેઠીએ ત્યાર પછી આપણે અત્યંત આનંદ આપણે અનુભવી શકીએ, એમ કરીને પ્રભુ એમને સંદેશ આપે છે. અને એવી જ રીતે ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, યહૂદી લોકો પોતાના દેશના મુક્તિ માટે રાહ જોતા હતા, પ્રાર્થના કરતા હતા, અને ત્યારે એમનું પોતાનું યરુશલેમ મંદિર તેમને દેખતા એકદમ નાશ કરવામાં આવ્યો હતો. એટલે એમને એટલું બધું દુઃખ. અમે રાહ જોઈએ છીએ, પ્રાર્થના કરી છે આ હેતુ માટે અને મુક્તિ માટે, દેશની મુક્તિ માટે, અને અમારી આંખ સામે અમારા મંદિર નાશ કરવામાં આવે છે. ખ્રિસ્તમાં હવે તમે જીવનમાં ઘણા બધા એવા હોય છે. દાઉદના જીવનમાં પોતાનો દીકરો એના વિરોધમાં, જે મિત્ર હતા એ મિત્ર એના વિરોધમાં જઈ સંતાન સાથે, એમના દીકરા સાથે એમના વિરોધમાં કાવતરું કરે છે. હા ખ્રિસ્તમાં ભાઈ તબેનું ગીત શાસ્ત્રમાં 30મો અધ્યાયમાં આપણને જોવા મળે છે. પ્રભુ દાઉદ પોતે ગાય છે, પ્રભુ તે મારા દુઃખ નૃત્યમાં બદલાઈ નાખ્યું છે. અને એવી જ રીતે પ્રભુ ઈસુ જ્યારે મરણ પામે, આ બધા દુઃખી થાય અને દુનિયા હરખાતા હોય, પણ જ્યારે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામે ત્યારે શિષ્ય પણ ખુશ થઈ જશે અને દુનિયા દુઃખી થઈ જશે. એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં એક ઉદાહરણ આપે. પ્રસૂતિ વખતે સ્ત્રી વેદના થાય છે, કારણ તેની ઘડી ભરાઈ ગઈ હોય છે. પણ બાળકને જન્મ આપ્યા પછી જગતમાં એક બાળક જન્મ્યું, એના આનંદમાં તે વેદના ભૂલી જતી હોય છે. અને એવી જ રીતે આપણા જીવનમાં, આજે સામાજિક જીવનમાં હોય, કુટુંબિક જીવનમાં હોય, આપણે જાણીએ છીએ ખ્રિસ્તમાં ભાઈ બહેનો, દરેક ઘરમાં જાતના પ્રોબ્લેમ હોય. એ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, એ કડવાશ હોય, એ ઝઘડા હોય, એ ગેરસમજ હોય, એ દગો દેતા હોય, એ વિશ્વાસઘાતનો પ્રોબ્લેમ હોય, બાળકો નહીં માનતા હોય, મા બાપ બહુ સ્ટ્રિક્ટ હોય,
એવી રીતે આપણે કુટુંબિક જીવનમાં જાત જાતનું આ બધું જોઈએ છે. લોકોના જીવનમાં અલગ અલગ અનુભવ, અલગ અલગ રીતે તે લોકો દુઃખ અનુભવતા હોય છે. પણ કુટુંબિક જીવનમાં સાચે સુખ છે એમ કરીને આપણે જાણીએ છીએ કે જ્યારે આપણો પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખી, જેવી રીતે પ્રભુ ઈસુના જીવનમાં, જેવી રીતે દાઉદના જીવનમાં, જેવી રીતે ઇઝરાયેલના જીવનમાં, એવી રીતે પ્રભુ આપણા જીવનમાં પણ હરક ઉપર હરક આપશે અને તમારા હરક કોઈ લૂંટી નહીં શકે. દુઃખ થોડા સમય માટે છે અને પછી સુખ અને આનંદ સદાકાળ માટે છે. આપણે જ્યારે પ્રભુમાં મરી જઈએ તો પ્રભુના મહિમામાં આપણે ચોક્કસ સહભાગી થઈશું. આ ખ્રિસ્તમાના ભાઈ બહેનો, આજનો આ શુભ સંદેશ, આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ વિશે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.